ખેડાના માતર ગામમાં હુસેની ચોકમાં બોર્ડથી વિવાદ સર્જાયો છે। ગરબા રમવા કે વગાડવા પર સખ્ત મનાઈ હોવાનું બોર્ડ લાગતા જ વિવાદ વકર્યો। દરગાહ, મદ્રેસા, મસ્જિદની આસપાસ સખ્ત મનાઈ હોવાના બોર્ડ લગાવવામાં આવ્યા છે। જાણ થતાં જ માતર પોલીસે બોર્ડ હટાવ્યું હતું। બજરંગ દળે માતર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી। બોર્ડ લગાવનાર વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે પણ બજરંગ દળે માંગ કરી છે। તો 6 વર્ષ પહેલા બોર્ડ લગાવાયો હોવાનું મુસ્લિમ આગેવાનોએ દાવો કર્યો છે। હિન્દુ સંગઠનના આગેવાનોએ બોર્ડનો વિરોધ કર્યો હતો। ખેડા જિલ્લાનું માતર અને માતરમાં એક બોર્ડ મારવાના કારણે વિવાદ સર્જાયો છે। અત્યારે આપણે છીએ માતરના નાની ભાગોળ વિસ્તારમાં અને આ જે બોર્ડ તમને જે બોર્ડ ઉપર બ્લેક કલર મારવામાં આવ્યો છે તે બોર્ડ પર લખવામાં આવ્યું હતું કે અહીં નાની ભાગોળ વિસ્તારમાં હુસેની ચોક, દરગાહ અને મસ્જિદની આસપાસ ગરબા ગાવા કે વગાડવાની સખત મનાઈ છે। આ બોર્ડ સાથે બજરંગ દળ ગુજરાત દ્વારા અહીંયા એક પોસ્ટ કરવામાં આવી અને